જમીનની માલિકી શ્રી કિશનભાઈ વાસુભાઈ પટેલની છે. આરઆરઆર સૌથી પહેલા વિસલપુર ગામવાળી જમીન પર જઈએ. ઓકે ડોન. કોઈ જમીન પચાવી પાડી હશે તો એને એ જ માટીમાં દાટી દઈશું. મારી માટી ખાલી તમારી, મારી નહીં. કાનો તમારે એકલાનો છે? વાહ, મેરે દેશ કી ધરતી. मेरे देश की धरती. માણસે હંમેશા માટીને પ્રણામ કરવા જ જોઈએ. જય માટી માં. હાસ તો કેમ કે છેલ્લે તો બધાએ માટી જ થવાનું છે. જય માટી માં. વાહ 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 વડીલ, શું ડાયલોગ માર્યો છે તમે. આ માટી મારું અભિમાન છે. આ માટી મારું એ અભિમાન છે. વડીલ, મારી પાસે 2 વીઘા જમીન છે. મારી પાસે 2 વીઘા જમીન છે. વાહ, આ વાસુ કાકા બુદ્ધિ જ નહીં. આપણને પૂછ્યા વગર તો કઈ ખેતરે જતા રહેવાતું હશે યાર. હા કાના, તારા પપ્પા તારા કયામાં જ નથી. નોનસેન્સ વાસુ કાકા, આવું કરાતું હશે? લે ચૂપ મારો હાડાવ નગર ખાડામાં નાખી દે હમણાં બધાને. ચાલો વડીલ, બહુ આનંદ થયો તમને મળીને. મને પણ. હા, તમે હું બાબલો ચોકબાર, અમદાવાદનો. મારી જમીન જોવા આવ્યો છું. હું વાસુભાઈ ગોડાલાલ પટેલ, હું મારી જમીન જોવા આવ્યો છું. વાહ, ક્યાં છે તમારી જમીન? જેની ઉપર તમે ઉભા છો ને એ. હે? તમારી જમીન ક્યાં છે? જેના પર તમે ઉભા છો એ. એ ભાઈ સાંભળી લો, આ ઝાડ થી લઈને પેલું ઝાડ દેખાય ને ત્યાં સુધીની જમીન મારી છે. અને એ ઝાડ થી લઈને આ ઝાડ સુધીની જમીન મારી છે. અંબાણીને બોલજો હો, બાજુના ગામમાં જ રહું છું. અને હું અમદાવાદનો ડોન બાબલો ચોકબાર છું. હવે જઈને હાથે હાચું કહી દે, નકર બાબલો ડોન તારા ડોહાન ટપકાઈ દેશે. એટલે હાચું કહીશ ને તો મારા ડોહા મને ટપકાઈ દેશે. તો એક કામ કર, પેલા ડોન ને જ કે તારા ડોહાને ટપકાઈ દે, એક માથા કૂટ જાય. તારી તો દારૂ કા ડોન વાસુ કાકાને ટપકાઈ દે તો એમનું બેસવું ક્યાં રાખશું? તારા ઘરની ઓસરીમાં. તારો ડોહો ટપકે તારા ઘરની ઓસરીમાં, માર ઘેર શું? કારણ કે એ દાડ હું તને ટપકાઈ દે એટલે તારું બેસવું હશે ને. આપણું એડ્રેસ તો બરાબર છે ને? આડોન જમીન તો ગઈ હાથમાંથી. હવે ભાભી માં તમારી સર્વિસ. એ આ તો છે મારી જમીન. એ મમ્મી પપ્પા, તમે અહીં કેમ આયા? અરે લે, આવી ગયો મારો કાનો. એ પાબ્લો એસ્કોબાર, આ લે, આ આવી ગયો મારો દીકરો. પાબ્લો એસ્કોબાર નહીં, એ નેટફ્લિક્સ વાળો. હું બાબલો ચોકબાર, અમદાવાદ વાળો. 3જી વાર કહેવાનું. હવે જે હોય એ. ટૂંકમાં આ જમીન મારા દીકરાએ ખરીદી છે. પણ મેં વેચી ક્યારે? એ અમે કઈ ના જાણીએ. આ જમીન મારા કાનાએ ખરીદી છે એ વાત નક્કી. હો, એમ લાવો દસ્તાવેજ બતાવો. કાના બતાવી દે દસ્તાવેજ. હે ડોન ભાઈ, દસ્તાવેજ કોઈ ખિસ્સામાં લઈને થોડી ફરતું હોય. મોબાઈલમાં ફોટો તો હશે ને? ડાઉનલોડ નથી કર્યા. એ દિવસે શું પેલું 1 દિવસ વાળું 1 GB પતી ગયેલું ને. હું તમને મારું અનલિમિટેડ નેટ બતાવું. આ જો આ સરકારની વેબસાઇટ ને આ 7/12 ઉતારામાં મારું નામ. ડોન ભાઈ, આ દુનિયામાં કઈ પરમનન્ટ છે જ નહીં. જો આ જમીન આજે તમારી છે,
કાલે મારી હશે. આ જમીન કાલે પણ મારી હતી ને આજે પણ મારી જ રહેશે. અરે એમ નહીં, મારો કહેવાનો મતલબ સમજો. જુઓ આ માટી રહે, આની પર મારું તમારું નામ લખ્યું છે. આની પર જે પાકું કે એ મારું તમારું નામ વાંચીને ઉગવાનું. બાબલાભાઈ, તમે પ્લીઝ મારા પપ્પાને માફ કરી દો. વાત જાણે એમ છે ને કે બાપ દાદાની એમની પાસે 600 વીઘા જમીન હતી, બધી જ જતી રહી. એમાં એવો આઘાત લાગ્યો ને કે મગજની બે નસો દબાઈ ગઈ. અને ત્યારના કોઈની બી આવી સારી જમીન જુએ ને તો મારા દીકરાની જમીન એવું કર્યા જ કરે છે. જુઓ જુઓ એમનું મોજવું. ઓહો, પપ્પાને પેલું બોર્ડ. એ તો લઈને ફરિયાદ કરે છે. જ્યાં સારી જમીન જુએ ત્યાં ઠોકી દે છે. પણ તારા બાપ દાદાની 600 વીઘા જમીન ગઈ કઈ રીતે? એ જુગાર હા? જુગાર રમવાની આદત લાગી ગઈ હતી વાસુ કાકાને. એમાં ને એમાં બધું. અને જુગાર રમે ને એટલે સાથે સાથે અને આની સાથે સાથે એ કોમ્બિનેશન જ ખરાબ છે. હા જોવામાં કેવો સજ્જન માણસ લાગે છે, પણ છે એક નંબરનો જુગારીઓ. ઠરકી બુડાવો. ડોનભાઈ, તમે પ્લીઝ એમને માફ કરી દો. હું એમને સમજાવીને ઘરે લઈ જઉં છું. બકા, તું ડોનભાઈ સાચો. હા, એ ચલો ચલો પપ્પા. શું કહેતો તો લે? અરે ગાંડો છે એક નંબરનો પપ્પા. અરે પણ અરે એક ટાઈમે એની પાસે 600 વીઘા જમીન હતી, એ બધી જ જતી રહી. એવો આઘાત લાગ્યો ને કે મગજની બે નસો દબાઈ ગઈ. ત્યારથી આવી સારી જમીન કોઈની બી જોવો ને તો મારી જમીન એવું કર્યા કરે છે. એની જમીન તો ગમનપુરા ગામમાં છે, અહીંયા ખોટી લવારી કરે છે. પણ તું કેમ એને મારાથી દૂર લઈ ગયો? સંભળાયું મોઢા પર બે ચાર. તમારા સામે માર ના બોલાય. પણ જોડે બે ચાર ચોડીએ દેવી હતી ને મારા હાળા ના, ગોડા. મારે- ઉભો રે ને, હું મારી આવું. ઉભો રે. ના, ના, રહેવા દો. અરે આ શું થયું બુડાવને? એ ટાઈમે ના મળે ને એટલે આવું કરે છે. ઓ, આપું ગાડીમાં જ પડ્યું છે. આ બધા પોટલી વાળા, એમને ઇમ્પોર્ટેડ ના ફાવે. હા,